બનાસકાંઠાના સરહદી તાલુકાઓમાં છેલ્લા 2 દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો હતો। ખાસ કરીને સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાયું હતું। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત સમગ્ર વહીવટીતંત્ર 2 દિવસથી લોકોની વચ્ચે ખડેપગે ઊભું છે। વરસાદને પગલે થયેલ નુકસાન બાબતે સમગ્ર બાબતોનું નિરીક્ષણ કર્યું હતું તથા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। આ સાથે લોકોને મળીને સાંત્વના સાથે વહીવટીતંત્ર તરફથી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બાબતે ખાતરી આપી હતી। વહીવટીતંત્રના અધિકારી ટ્રેક્ટર અને બોટ મારફતે 4 ફૂટથી ઊંડા પાણી પાર કરીને લોકોની વચ્ચે પહોંચ્યા હતા। તેમણે સુઈગામ તાલુકાના કુચોસણ, જોરાવરગઢ, દુધવા અને સુઈગામ સહિતના વિસ્તારોમાં જઈને લોકો સાથે વાતચીત કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને પાણીનો નિકાલ, નુકસાન સહિતની બાબતો અંગે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી। સુઈગામ હેડક્વાર્ટર તથા આસપાસના ભરડવા, જલોયા સહિતના જે 12 જેટલા ગામો છે તેમાં હાલમાં પણ 4 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। જિલ્લા વહીવટીતંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો। હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે। જરૂરિયાત મુજબના જે ગામો છે તેમાં આજે અંદાજિત 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે।